હું માવજીભાઈ રાખેચિયા, સામાજિક આગેવાન। આજે સરદાર ગામનો જે પ્રશ્ન આમ તો ઘણા સમયથી ચાલે છે, પણ 22 તારીખે સરદાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાના અમુક અસામાજિક તત્વોએ બાબા સાહેબની પ્રતિમાને ડોમ ઊભો કરી અને રાતોરાત એના નાના નાના કટકા કરી નાખ્યા। એવી ભયંકર રીતે બાબા સાહેબની પ્રતિમા તોડી પાડવામાં આવી છે। એમાં ખાસ કરીને જ્યારે અમારે આ બાબતની ચર્ચા થતી ત્યારે નિત્યાનંદ સ્વામી જે હતા એને એવું કીધું હતું કે ભાઈ અમારે હોસ્પિટલ બનાવવાની થઈ, તો મેં કીધું ભાઈ અમારે હોસ્પિટલ સારું કામ જે થતું હોય ગરીબો માટે, તો અમે પ્રતિમાની કોઈ બાબત બીજી કરતા નથી। તો એને એવું કીધું હતું કે પ્રતિમા અમે અમારા પટાંગણમાં સન્માનની રીતે અમે પ્રતિમા રાખશું, એવું પોલીસના મિત્રોને પણ કમિટમેન્ટ આપ્યું હતું, દલિત સમાજના લોકોને પણ કમિટમેન્ટ આપ્યું, સરદાર ગામના લોકોને ત્યાં આવી અને મિટિંગ કરીને પણ કમિટમેન્ટ આપ્યું હતું। પણ ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના જે પતિત સ્વામી કરીને છે એને આ બધું ઉમાડીએ ઊભું કર્યું છે। પતિત સ્વામીના મુખ્ય સૂત્રધાર પતિત સ્વામી, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી, પણ જે પતિત સ્વામી છે એને જે ઉંબાડી ઊભું કર્યું અને સમાજને સામે મૂક્યું છે એ બહુ ગંભીર બાબત છે। અને જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમા અહીંયા સ્થાપિત તો થઈ ગઈ છે, અમે અનાવરણ બાકી છે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અને અમે પોલીસની હાજરીમાં કીધું, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આવ્યા હતા એને મને લેખિતમાં આપ્યું છે કે જ્યાં અમે તમારે પ્રતિમા નવી આપી દઈશું, અને સ્વીકારી લીધું છે કે અમારી ત્યાં ભૂલ થઈ ગઈ છે, આમ થયું છે। એટલે આવી ઘણી બધી બાબતો છે। એટલે ક્યાંક ને ક્યાંક જો આ બાબતમાં ગંભીર જો રાજકોટ શહેરની અંદર જો કોઈ વાતાવરણ ડોળા છે તો એના મુખ્ય જવાબદાર સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા અને આ પોલીસ કમિશનરને અગાઉ જાણ કરવામાં આવી, છતાં પોલીસ કમિશનર નીકળી ગયા, એટલે પોલીસ કમિશનરે આ બાબતમાં કોઈ પોલીસ કમિશનર પણ કાંઈ કહેવા માંગતા નથી। એટલે પોલીસ કમિશનર પણ કહેવા માંગુ છું, જો આવો વિવાદિત મુદ્દો અને આપણે નીકળી જાઓ અને અમને ન સાંભળો તો આ બાબતમાં જે કાંઈ થતું તે પોલીસ કમિશનર, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જે કાંઈ હોય એ લોકોની જવાબદારી છે। અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો ધરણા, પ્રદર્શન, આંદોલન અને રાજકોટ ત્યાં ગુજરાતનું આંદોલન ન થાય, એ આ બધા બે લોકોને ખાસ કહેવા માંગુ છું।